કેમ છો મિત્રો? આવી ગયો છું આપણા નવા બ્લોગ સાથે અને આજે આપણે જઈ રહ્યા છીએ રંજીત સાગર જામનગરના પીપીસી ક્લબ મતલબ પ્રોફેશનલ ફોટોગ્રાફી ક્લબ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. એમ જ ફોટોગ્રાફરને શીખવા માટે લર્નિંગ માટે એક મોડલિંગ શૂટ. તો આપણે એ મોડલ શૂટ આપણે શૂટ કરશું. 8 થી 12નો એનો ટાઈમ છે અને ત્યારબાદ આપણે રંજીત સાગર જઈ રહ્યા છીએ. તો રંજીત સાગરનું જે ડ્રોન શૂટ હતું તે પણ આપણે લઈશું. તો આગળ બન્યા રહેજો. સૌથી પહેલાં આપણે પેકિંગ કરી લઈએ અને પછી રંજીત સાગર માટે નીકળીએ. આપણે આવી ગયા છીએ રંજીત સાગર. આપ જોઈ શકો છો. આપને એકવાર બતાવી દો. આ છે રંજીત સાગર પાર્કિંગ. ગાડી પાર્ક કરી દીધી છે અને બધા ધીરે ધીરે આવી રહ્યા છે. તો બધા એકવાર આવી જાય પછી આપણે સ્ટાર્ટ કરશું. ગુડ મોર્નિંગ. બધા પરફેક્ટલી ટાઈમસર આવે છે. ધીમે ધીમે હા, એઝ યુઝ્યુઅલ મજા આવે એવા ટાઈમસર આવે છે. અને સેલ્ફ નોલેજ એ પીપીસી ના પરિવાર માટે કાઇન્ડ ઓફ ગેટ ટુગેધર છે. બધા એક દિવસ બધા ભેગા થઈને મજા કરીએ એના માટે છે. એક વિસ્તાર બાંધી લે આપણે કેમ ઓલો તાત્કાલિક રમતા તો કેમ અહીંયાથી અહીંયા આટલામાં જ વિસ્તાર બાંધી લે. એમાં એવું છે એને 3 મિનિટ આપી એને ક્યાં પાડો? તો અહીંયા પાડે કે એક ફોટો ના ના એક આટલા લોકેશનમાં 3 મિનિટ અને અહીં લઈ જઈએ અહીં લઈ જઈએ અહીં એટલે હું બીજું વાને આ એમ કે છે અહીંયા પાડે પછી ભલે ને આ 3 મિનિટ લઈને આવું હોય આપણે કહું કે આપણે તાત્કાલિક રમતા તેમાં કેમ આપણે પોટ બાંધી દેતા પેલી 3 મિનિટનો આટલો પોટ તમારે જ્યાં બાળવો છે બાળવો. એમને મેમ્બર કેટલા છે આપણે અહીંયા પાર્ટી કેટલા 12 છે અત્યારે રસ્તામાં છે ભાઈ 12 50 60 પણ હજી બીજા આવશે એટલે લખેલા છે આવશે તો ખરા ને. હા કદાચ 2% કે 5% ના આવે હાલો એટલે 20 તરી 60 કલાકમાં એક કલાક અને 1 વાગ્યા પછી વરસાદની એવી વાત નો કરતી પોઝિટિવ વાત કરો. ઇન્ફોર્મ તો કરો. વરસાદની ફોટોગ્રાફી કરો. વરસાદના ફોટા પાડવા એ શીખવાનું. તમને કદાચ ઓર્ડર આપ્યો કે જાવ અને અત્યારે બોલી તો શું કરશો? કાંઈ એમાં તમારે કામ કાંઈ નો શું થાય એમાં કામ કેમ કરી દેખાડવું એ છે એમ તો સ્માઈલ ફેસ નોર્મલી સ્માઈલ હોવા જોઈએ. તો હવે ઘણા બધા લોકો ભેગા થઈ ગયા છે. તો એકવાર મળીને મીટિંગ કરી લઈએ. થોડી પ્રી પ્રેક્ટિસ ચાલુ હતી. હવે બધા પાસે જઈ રહ્યો છે અત્યારે. તો બધા ભેગા થઈ છે. એડવાઇઝરી માં જન્મદિવસ પણ છે તો પહેલા આપણે કેનો કેક કટી અને હેપી બર્થડે કરશું અને પછી આપણો પ્રોગ્રામ નાસ્તો કરી અને ચાલુ કરશું. બરોબર. અને આજનો નાસ્તો ટોટલી મારા તરફથી છે ભાઈ. ભાઈ જે કાંઈ હિસાબ સંભાળતા હોય મને હિસાબ આપી દેજો. હવે મીટિંગમાં જાહેરાત થઈ દીધી. એટલે કઈ દીધું જાહેરાત. બધા મેમ્બર્સ આવી ગયા છે. એક સદસ્યનો બર્થડે હતો એ પણ ઉજવી લીધો છે. હવે બધા નાસ્તો કરશે. શૂટ ચાલુ થઈ ગયું છે અને આપ જોઈ શકો છો બધાને વારો આપવામાં આવ્યો છે. તો બધાને
ત્રણ મિનિટનો ટાઈમ આપવામાં આવ્યો છે. તો બધા 3 મિનિટ સુધી એક ફોટોગ્રાફર ફોટા અને વિડીયો લેશે અને પછી કોમ્પિટિશનનું રિઝલ્ટ બી એવી જ રીતના આપવામાં આવશે. બધાને સરખો ટાઈમ આપવામાં આવશે. તો અત્યારે બીજા નંબરનો ફોટોગ્રાફર છે તેનું શૂટ ચાલુ છે. આવી જ રીતના બધા ફોટોગ્રાફર પોતપોતાના વ્યૂથી ગમે ત્યાં અહીંયા આ લોકેશન ઉપર પાર્કિંગમાં ફોટો પાડી શકે છે. મોડલને આપણે કહેવાનું કઈ રીતના પોઝ આપવો, કેવી રીતના જોવાનું, અને એ મુજબ 3 મિનિટનો ટાઈમ આપવામાં આવશે. તો આના પછી આપણો નેક્સ્ટ વારો આવશે. આવી ગયો છે અને મારા વાળાના જે ફોટોઝ છે એ તમને હું બતાવી દઈશ અહીંયા સ્ક્રીન ઉપર. અને હવે બધાનો વારો પૂરો થાય પછી નેક્સ્ટ એક્ટિવિટી ચાલુ થશે. અત્યારે મેં ફોટોશૂટ કરી લીધું છે, 3 મિનિટ આપવામાં આવી હતી. તો એ બધા ફોટોઝ પૂરા થાય પછી હવે નેક્સ્ટ રાઉન્ડ ચાલુ થશે. તો અત્યારે બધાનો વારાફરતી આવી રહ્યો છે વારો અને 3 મિનિટ આપણે સ્ટોપ વોચમાં આવી રીતના કાઉન્ટ કરવામાં આવે છે. જ્યારે ફોટોશૂટ ચાલુ થાય ત્યારે સ્ટાર્ટ અને એન્ડિંગમાં એન્ડ કરવામાં આવે છે. વાઘેલા વંદના આજ રોજ પ્રોફેશનલ ફોટોગ્રાફ ક્લબ દ્વારા જે જામનગરમાં સ્પર્ધા યોજાઈ હતી સેલ્ફ ફોટોગ્રાફીમાં, ત્યાંનો અનુભવ ખૂબ જ સરસ રહ્યો. હમણાં તમે જે મોડલ જોયા તેમનું નામ હતું વંદના વાઘેલા અને આપણે અત્યારનો એક પાર્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે તે ક્લોથ્સ ચેન્જ કરશે અને બીજા ક્લોથ્સમાં ફરીથી બધાનો આપણે વારો આવશે ફોટોગ્રાફીનો 3 મિનિટ માટે અને બીજો પાર્ટ ફોટોગ્રાફીનો ચાલુ થશે. તો હવે આગળ પાછા કન્ટિન્યુ કરી. મોડલિંગ શૂટ માટે બીજું લોકેશન છે. આનો જ આપણે ડ્રોન શોટ લેવાનો છે પણ અત્યારે આપણે મોડલિંગ શૂટ લઈશું. તો બીજું સ્થળ અહીંયા રણજીત સાગરના જે પુલ પછી આવે ત્યાં સિલેક્ટ કરેલું છે. તો ત્યાં જઈને એક આપણે બીજું મોડલિંગ શૂટનો પાર્ટ 2 શૂટ કરીએ અને પછી આપણે ડ્રોન શૂટ લઈશું. બીજો પાર્ટ ચાલુ થઈ ગયો છે પણ ક્લોથ્સ ચેન્જ નથી કર્યા, ખબર નહીં શું પ્રોબ્લેમ હતો. ક્લોથ્સ એને જ છે પણ હવે 5-5ના ગ્રુપમાં બધાને વારો આપ્યો છે. 5 જણાનું ગ્રુપ બનાવ્યું છે અને 10 મિનિટ સુધી બધાને આપ્યું છે. તો અત્યારે પાર્ટ 2 ચાલી રહ્યો છે. અમારો વારો આવી ગયો છે, આ બીજો પાર્ટ ચાલી રહ્યો છે.
2 1 સ્ટાર્ટ. ફાઇનલી આપણું જે શૂટ હતું તે કમ્પ્લીટ થઈ ગયું છે, મોડલિંગ શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે ડ્રોન ઉડાડીશું. તો અત્યારે બહુ પાણી તો નથી વહી રહ્યું, પણ આપને બતાવી દઉં કે થોડું થોડું પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે. પણ એક વસ્તુ બહુ જ સારી છે કે અહીં પોલીસવાળા રાખ્યા છે જે કોઈને ઓવરફ્લો પાણીની નજીક નથી જવા દઈ રહ્યા, તો એ એક બહુ સારી વસ્તુ છે. તો હવે આપણે ફાઇનલી ડ્રોન ઉડાડશું અને ડ્રોનના તમને વ્યૂ બતાવીએ સિનેમેટિક. તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.